Hecho por hecho hecho por प्रकार मशीन હા એકદમ ઠંડા વગરના ડાયરેક્ટ હોય ને બરોબર એકદમ સારા એ માગે નહીં આપવાનું હાથ છોડ પકડો એમણે પકડે છે તમે હાથ છોડ હાથ ઢીલો રાખો હાથ હલાવીને ચાલો ઢીલો છોડ દો હાથ હા સામે જોઈને ચાલો શાંતિથી ચાલો ચાલતા 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 પગ ઉચકીને આગળ મૂકો હા ઉચકીને આગળ ઉચકીને આગળ મૂકો ચલો વેરી ગુડ ઉચકીને આગળ મૂકો પગ ચલો એમ ઢળીને નહીં ઉચકીને વજન આપી દો પગ ઉપર પછી બીજો પગ પડી જાય નહીં પડી ચાલો ચાલ ઢીલો હાથ કરો બસ ચાલતા હા ચાલો દીપકભાઈનો હાથ છોડી દેવાનું મેં કીધું દીપકભાઈ તમને પકડશે આ બાજુ ના હવે નહીં આટલું મારું અરે અહીં સુધી જવા ચાલો પછી બેસો અહીં લગી અરે અહીં દીપકભાઈનો હાથ છોડ દે દોઢ કાઢને રમ એટલે પતી જાય વહેલું પડતું પડી ગયો તમે જેટલો હાથ પકડાવશો ને એટલું વધારે મોટા જેમ કાલે થશે આપણે પહેલી વાર ને એટલે અહીં સુધી સામે સુધી આવી જજો તમે જો હાથ પકડાવશો ને તો વધારે મોટા બનાવો અને જો તમારો હાથ ના પકડાવો તો હાથ છોડ દો બેન એક હાથ છોડ દો કોઈ પણ એક હાથ છોડ હા શું એ નહીં પકડવાનું એ પગ ઉચકી મૂકો તો કાલે હા પણ એ પકડવાની જરૂર જ નહીં ચલો તમે ત્યાં સુધી ચાલો ચલો એ રીતે ચલાવો પણ આમ તો આજે જલ્દી નીકળી આન ચાલશો છૂટા વોક કરેથી તમે બંને છોડી દો જાય ના બાબા ભાઈ તમે બે હાથ તો ટેકો કરીને જાતે ચાલો હવે ચાલો હા ચાલો તો હાથ પસેવાનું હા એમ ખહેડવાનું હા સરસ જો સરસ બસ આવું ચાલજો ઠીક છે પગ ઊંચો મૂકીને ચાલજો હા ચાલો પગ ઊંચો કરજો આઈ ગયો ને કોન્ફિડન્સ હવે જો તાર જાતે હેડાવો એમ જો હવે એમ હેડ જાતે hand આવી જજો. જો વાકરથી પહેલા તો બધા લીધા હતા ને હમણાં આયા ત્યારે હવે નહીં બીક લાગતી ને હવે ચાલ બસ એવું પાછું ઉચક્યો હે? સરસ ઉચક્યો જો પાછું પ્રકાશ ભાઈ ચાલતા થઈ સારી આયા હતા ત્યારે કેવું ચાલતા હતા બીક મનમાંથી કાઢી નાખી. એક હાથે પકડીને ચલાય અને ના હવે નહીં હો હવે વ્હીલચેર લાવો ઘેર જો હવે ઘેર જો એક મોટો મારજો નો આ મારી તો હે? મારશે હવે તો મારશે હવે મારશે બીક નીકળી ગઈ એટલે હા હવે કાલે કેટલા વાગ્યા કાલે કેટલા કે નહીં આવવાનું આવું આપણે જાતે ચાલવાનું આવવાનું નહીં આપણે જાતે ચાલવાનું હજુ અહીં આવીને શું કામ છે તાર મશરૂમ જવાશે હમણાં ખુરશી ઉપર ના બેસાડ્યા તમને જવાશે તો જવાશે ને ખુરશી ઉપર બેસો છે એવું કમળ ઉપર બેસવાનું એમાં શું નવું અત્યારે લગી તો ટક ના આપણે હવે કઈ ટકબોબ નહીં મૂકવાનું જાઓ તમે ચાલી વોકર લઈને જ્યાં ફરવું હોય ત્યાં ફરો આવું વોકર લઈને હે ને અને હાઈટ જોઈ લો અહીંયા ત્રીજા હોલમાં નાખ્યું છે હે ને ત્રીજા હોલમાં નાખવાનું લાવવી પડશે આવી લાવી જ પડશે ને ચાલવા માંડો દીપકભાઈ પકડશો જ નહીં એમને છૂટા ચાલે છે એવું ફીલ કરવા કોન્ફિડન્સ આવી ગયો બહાર જતું રહેશે ને એમ્બ્યુલન્સ જવાય હા એ જ ને સીધા એમ્બ્યુલન્સે જતા રહે હેરતા હેરતા આવો પગ દબાવું તાર આવો ઉપડે કયો વાંધો નહીં. એ તો હવે 2 દિવસ 3
હે ને અઠવાડિયું 10 દિવસ વગર પેશન્ટને શું પગ મૂક્યો ના હોય ને એટલે કોન્ફિડન્સ ના આવે. હા. આયા તે પગ કેટલું ગંદુ ચાલતા હતા, હવે છૂટું ચાલે છે. હા. તો સુધરી જશે. બતાવવા દે એમ્બ્યુલન્સમાં આવતા હતા. આવી એમ્બ્યુલન્સમાં નહીં આવું પડે. એમ્બ્યુલન્સમાં નહીં આવે તો કારમાં આવા? તો સીધા જ ગાડી લઈને જઈશ. હા હવે બેસી જશે. હું પછી લઈને આવું. સમજી. આ પગ બેહલા જેવો થઈ ગયો. એ 2 મહિનાથી પગ નહીં મૂકેલો ને એટલે સાયકલ પડી ગઈ. અમે તમારે જાતે 2 મહિના પગ સાયકલ મૂક્યા. પડી ગઈ થઈ ગઈ. જામ થઈ ગયું. પછી ચાલુ કરી ચલાવી. છેક બહાર લઈ જવાનું. હા એમ્બ્યુલન્સ છે એમ્બ્યુલન્સ છે એમ્બ્યુલન્સ